ગાંધીનગરના કલોલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા રેલાટી વ્યાપી ગઈ છે। આ મામલે પેથાપુરના 22 વર્ષીય દિશાંત ઉર્ફે દીપ શર્મા નામના યુવક સામે ગંભીર આરોપો લાગ્યા છે। ગત 6 ઓગસ્ટે સગીરા કોલેજે જવા નીકળી હતી અને ત્યારે આરોપી તેને બાઇક પર બેસાડીને અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગંભીર રક્તસ્રાવ શરૂ થયો હતો। તબિયત લથડતા સગીરાને તાત્કાલિક 4 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને જ્યાં 3 દિવસ સુધી બેભાન હાલતમાં જીવન અને મરણ વચ્ચે જજુમ્યા બાદ આખરે સગીરાએ દમ તોડી દીધો હતો। ઘટનાની ગંભીરતાને જોઈને પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે સગીરાના મૃતદેહને પીએમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વાગે કોલેજ ગઈ હતી। મારી છોકરી ગાંધીનગર સમર્પણમાં કોલેજમાં જાય છે। સાંજે ઘરે ના આવી તો અમે એનો સાંજે એવું કઈ નીકળી ઘરેથી હું મારી મમ્મીના માસીના ઘરે જવાની છું, પણ માસીના ત્યાંથી માસાનો ફોન આવ્યો કે ભૂમિ આવી નથી। તો અમને ગૌતમ ક્યાં ગઈ, અમે ગૌતમ ગોત કરવા માંડ્યા। તો ગૌતમ ગોત કરવા માંડ્યા અમે 9, 9:30, 10 વાગ્યા સુધી અમે ગૌતમ ગોત કરી, પણ એ કોઈ જગ્યાએ મળી નહીં। અમે પછી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો પોલીસ વાળાઓને। પોલીસ વાળાએ અમને એવી સલાહ આપી કે તમે હજુ 12, 12:30 વાગ્યા સુધી રાહ જુઓ, પછી તમને અમે જાણ કરીશું, પછી તમે કઈ પણ કરી શકો છો। પછી અમે 11:30 થયા એટલે અમે પોલીસ સ્ટેશન ગયા, કલોલ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ અમે અરજી આપીને પછી અમે પાછા આવ્યા। અમે ગૌતમ ગોત કરી છતાં અમે અમારા જાતે અમે ગૌતમ ગોત કરી, પણ છતાં અમને મળી ના। પછી અમે થાકીને અમે અમારા ઘરે આવ્યા 2 વાગ્યા સુધી અમે 3 વાગ્યા સુધી અમે બેઠા। અમે 2 જણા વાતો કરતા હતા, મમ્મી, મારી છોકરી નાની, અમે બધા। પછી 5 વાગ્યા અમારી બેલ વાગ્યો। પછી અમે જયારે ખોલ્યું ત્યારે પેથાપુરથી બધા આયા હતા। બધા ક્યાંથી આયા હતા એ હું નથી ઓળખતી, પણ અંદર આ એટલે મારી નણંદ એ પેથાપુરમાં છે। પેથાપુર મારી નણંદ છે, મીનાબેન, એમનો છોકરો છે રુદ્ર, દીપ છોકરો છે, પછી ભરતભાઈ, વિનોદભાઈ, હેતલબેન, શીતલબેન, આ બધા આવેલા હતા મારા ઘરે। પેથાપુરથી મોસ્ટ આપણી 10 થી 15 વ્યક્તિઓ મારા ઘરે આયા હતા એવું કહેવા માટે કે મારી છોકરીનું તમારી છોકરીનું રિલેશન હતું, પણ એવું કોઈ જ નતું। એ લોકો અમને ધમકી આલવા આવ્યા હતા કે આવું છે એટલે તમારી અમે અમને ધમકી આલતી કે હું તમને પૈસા આપીશ અને તમારે કોઈ પોલીસ કેસ નહીં કરવાનું, તમારે જે કરવું હોય ને હું કરી દઈ, પણ હું તમે જેટલા પૈસા તમે માંગશો એટલા પૈસા હું આલવા તૈયાર છું તમને લોકોને। પેથાપુર વાળા બધા લોકો 6 તારીખે બની છે। 6 તારીખે મારી દીકરી કલોલથી કોલેજ ગઈ હતી સવારે। કોલેજથી પરત આવીને અમને એવું મેસેજ મળ્યા હતા મારા સાડુન ત્યાં જવાની છે સરખેજ રોકાવા, ત્યાંથી પાછી આવવાની હતી, પણ સરખેજ બી મારી દીકરી નથી પહોંચી નથી કલોલ, એ ગાંધીનગરથી જ ગાયબ થઈ ગઈ છે। કોઈ છોકરો હતો દીપ કરીને, દીપ ભરતભાઈ શર્મા, એ લઈ ગયો હતો। એના પછી ક્યાં લઈ ગયો, શું કર્યું કોઈ ખબર નથી। એના ઉપર બળાત્કાર થયો છે। મારી છોકરીને હોસ્પિટલ જોઈ અમે તો ગંભીર સ્થિતિમાં જોઈ છે। એનો પરિવાર મારા ઘરે સવારે 5:30 વાગે આવ્યા ત્યારે અમને જાણ થઈ મારી દીકરી એમના ત્યાં છે। ખોટા મા બાપ બની ગયા મારી દીકરીના। ઓરિજિનલ અમે મા બાપ હતા, પણ ખોટા એ બની મારી દીકરીને હોસ્પિટલમાં એડમિટ કરી છે, બરાબર સાહેબ, ને ભાગી ગયા। છોકરો હોસ્પિટલમાં મૂકીને મારી દીકરીને નાસી ગયો ને એના પપ્પાને મૂકીને, એના પપ્પા બી એ દિવસ ફરાર થઈ ગયા છે। ને એમના જે કુટુંબ વ્યક્તિ આવ્યા હતા મારા ઘરે સમાધાન માટે, અમને પૈસાની ઓફરો વાલી, બધું કીધું તમે કેસ ના કરતા, બરાબર, તમારી છોકરીને બધી જવાબદારી